ગુજરાત સિને એવોર્ડ પરિવાર દ્વારા સિને એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અમિત પટેલ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. નડિયાદ પાસે આવેલ જય જલિયાણા રિસોર્ટ ખાતે ગુજરાત સિને એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ગુજરાતના તથા વિદેશથી પણ કલાકારોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં 4000થી પણ વધુ કલાકારો, પત્રકારો તથા સમાજસેવકોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમિત પટેલ દ્વારા કલાકારો, પત્રકારો તથા સમાજસેવીઓને પણ એવોર્ડ આપવામાં આવ્યા હતા. તેમના માલિક તરફથી ખૂબ સારો સહકાર આપવામાં આવે છે અને તમામ કલાકાર મિત્રો, પત્રકાર મિત્રોને હાજરી આપી છે. આજે જે કલાકારો આવ્યા છે એ ક્યાંથી આવ્યા છે અને શું એવોર્ડ એમને ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવારના આમંત્રણને માન આપી ખાસ દુબઈ, કચ્છ, વાંસદા, ડાંગ, આહવા, અંબાજી તમામ जगह गुजरात कोने-कोने मित्रों हाजिरी आपी है। देखिए सर, ये अवार्ड हमारे आगे का इंस्टाग्राम जनरी या पत्रकार और शिक्षक हो जो अर्जों से काम कर रहे हैं, उन्हें अवार्ड देकर ये प्रेरित हम भी कुछ कर सकते हैं। हमारी लाइफ में भी हम एक मोटिवेट जनरी है। अमित भाई ये बताना चाहते हैं कि नहीं, आप भी कुछ बन सकते हैं, आप भी कुछ कर सकते हैं और ऐसे ही प्रेरित करने के लिए अवार्ड फंक्शन रखा है ताकि वो आगे बढ़े और एक मोटिवेशन मिले उन सभी को। એના નિમિત્તે અહીંયા અમિતભાઈ પટેલે એવું સરસ મજાનું આયોજન કર્યું છે કે આવેલા તમામ મહેમાનો છે ક્યાંક ને ક્યાંક એક નાના મોટા કલાકાર છે સૌનું યોગ્ય પુરસ્કાર કરીને સન્માનિત કરવામાં આવ્યા છે. આજે જે સિને એવોર્ડ મળ્યો છે કેવો આપને અનુભવ થાય? મને બહુ જ સારું લાગ્યું છે અને આવું જરૂરથી કરવું જોઈએ કે જ્યાં કોને જે પણ કલાકારો હોય એમને પ્રોત્સાહન મળતું રહે. દરેકમાં કંઈક નો કંઈક ટેલેન્ટ હોય છે, તો ઇન્સ્ટાગ્રામ પર કે યુટ્યુબર છે બધા એ લોકો પણ એમનો ટેલેન્ટ દેખાવી રહ્યા છે, તો એ પણ ક્યાંક ના ક્યાંક રાઈટ છે. ઘરે બેઠા બેઠા કંઈક કરવું જોઈએ. તમને જે અંદર વર્ડ ગિફ્ટ હોય કે તમે આ કરી શકો છો પસંદ, તો બિલકુલ તમે યુટ્યુબના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી કરી શકો છો. અને રહી વાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, તો હું નથી માનતી કે એનાથી કંઈ નુકસાન થવાનું છે, બીકોઝ જેનો ટેલેન્ટ છે એ આગળ આવવાનું છે.